મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ગયા લેક્ચરના અંદર બોહરનો પરમાણુ નમૂનો જે છે ભણીએ છીએ. જો આજે કેમેસ્ટ્રી જે થોડુંક છે ને તમને અલગ લાગશે, એનું કારણ છે કે અત્યાર સુધી તમે આવી માહિતી ક્યાંય ભણ્યા ન હોય. તમારા 9મા અને 10માની અંદર આવા વર્ણપટ ને વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ ને એવું કંઈ આવતું નથી, એટલે થોડુંક તમને સમજવામાં તકલીફ પડશે, પણ તમારે રિપીટ કરવું પડશે. ઓકે, જો એકવાર ન સમજાય તો 2-3 વાર જે રિપીટ કરજો. આ શબ્દો બધા તમારા માટે નવા છે, એટલે થોડોક ટાઈમ લાગશે, બરાબર. એટલે આપણે કાલના લેક્ચરની અંદર બોહરનો પરમાણુનો નમૂનો જે છે ભણીએ છીએ. બોહરનો પરમાણુનો નમૂનો છે 2 મુખ્ય બાબત ઉપર આધારિત રહેલો છે. પહેલું જે એવું એમણે કીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તે દ્વૈત સ્વભાવ ધરાવે. દ્વૈતનો મતલબ થાય દ્વિ, 2 સ્વભાવ ધરાવે. કયું વિકિરણ? વિદ્યુત ચુંબકીય વિકિરણ. ઓકે, આ સ્વભાવ સમજો. વિદ્યુત ચુંબકીય વિકિરણનો મતલબ શું થાય કે કોઈ એવો કણ કે જે ભાર ધરાવતો હોય. કેવો ભાર? વિદ્યુત ભાર ધરાવતો હોય. કોઈ કણ વિદ્યુત ભાર ધરાવતો હોય અને તે જો પ્રવેગિત થાય, તે કોઈ પણ મોશન કરે, સર્ક્યુલર મોશન કરે કે લાઇનિંગ મોશન એટલે કે રેખીય ગતિ કરે કે વર્તુળાકાર ગતિ કરે, પણ કણ જો પ્રવેગિત થાય તો તેના અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તમે 10મા ધોરણના અંદર ફિઝિક્સના ચેપ્ટરમાં એવું ભણેલા છે કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, બરાબર. એટલે વિદ્યુત ભાર ધરાવતો કોઈ કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે તે શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો તે જે વિકિરણ હોય તેને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ કેવો સ્વભાવ ધરાવે તેના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગ કરેલા છે. પહેલો વૈજ્ઞાનિક હતો મેક્સવેલ. મેક્સવેલે પ્રકાશ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તરંગ સ્વભાવ ધરાવે તેવું નક્કી કર્યું. ત્યાર પછી છે એ હ્યુજિન્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો. હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે છે વ્યતિકરણ અને વિવર્તન નામની ઘટનાઓ આપી, જેને કારણે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વભાવ ધરાવે એવું નક્કી કર્યું. ત્યાર પછી મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેમણે છે પ્રકાશની કણ પ્રકૃતિ સાબિત કરી કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે. કયો પ્રયોગ કર્યો તેણે? કાળા પદાર્થનો પ્રયોગ કર્યો. કાળા પદાર્થ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે શું કરે? રેડિયેશન ઉત્પન્ન કરે, એટલે કે વિકિરણનું ઉત્સર્જન કરે, જેને વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો એ કણ સ્વભાવ ધરાવે. ત્યાર પછી આવેલો છે આપણો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે એણે ખૂબ પ્રયોગો કરેલા છે. ફિઝિક્સના અંદર પણ તમારે ઘણા બધા, જનરલી જે ભૌતિક શાસ્ત્રી છે પણ તેણે કેમેસ્ટ્રીના અંદર પણ ઘણા બધા પ્રયોગ કરેલા છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે તેણે કઈ અસર દર્શાવી? ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર નામનો પ્રયોગથી એણે સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ કેવો સ્વભાવ ધરાવે? ઘણ સ્વભાવ ધરાવે. તો 4 થિયરી તમારે ખાસ સમજવાની. જો 4 થિયરી ભણી લેશો તો તમને ખબર પડી જાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કેવો સ્વભાવ ધરાવે? દ્વિ સ્વભાવ, એટલે કે તરંગ તરીકે પણ અસ્તિત્વ ધરાવે અને કણ તરીકે પણ અસ્તિત્વ ધરાવે. આ 2 સ્વભાવ તેના અંદર મુખ્ય છે રહેલા છે. ઓકે, અને બીજો ગુણધર્મની આપણે વાત કરી હતી તે છે વર્ણપટ. તો આજે આપણે વર્ણપટ વિશે સમજવાનું છે. જો વિદ્યુત ચુંબકીય વિકિરણ અને વર્ણપટ બંને ગુણધર્મો તમે સમજી લો ત્યારે આપણે બોહરનો નમૂનો છે શરૂ કરીશું. ઓકે, તો આજે આપણે જોઈ લઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તે વર્ણપટ સાથે કઈ રીતે સંબંધ ધરાવે. તમારે પહેલાં શબ્દ સમજી લો કે વર્ણપટનો મતલબ શું થાય. વર્ણપટ જે છે તે 2 શબ્દોથી બનેલો છે, એક વર્ણ અને બીજું છે પટ. વર્ણનો મતલબ થાય રંગ, રંગક. તમે શબ્દ સાંભળ્યો, વર્ણક કહેવાય. અલગ અલગ પદાર્થના અંદર અલગ અલગ વર્ણક રહેલા હોય. વનસ્પતિના અંદર કેમ અલગ અલગ ભાગમાં વર્ણકો રહેલા હોય, જેને કારણે વનસ્પતિ છે જુદા જુદા રંગ ધરાવતી હોય. તો વર્ણ એટલે થાય રંગ અને પટ થાય એટલે ગ્રાફ. ગ્રાફ કહેવાય અથવા તો આકૃતિ કહેવાય. ઓકે, તો એનો મતલબ થાય રંગો કોને દર્શાવતો ગ્રાફ, એટલે રંગોને દર્શાવતો ગ્રાફ અથવા તો રંગને દર્શાવતી આકૃતિ, જેને કહેવામાં આવશે વર્ણપટ. આપણે સૌથી સાદું ઉદાહરણ જે લઈએ છીએ મેઘધનુષ, તો મેઘધનુષને વર્ણપટ કહેવાય, બરાબર. તો હવે આપણે ભણવાનું છે પરમાણવીય વર્ણપટ કોને કહેવામાં આવે. ઓકે, તો હવે પરમાણવીય વર્ણપટ માટે એવું દર્શાવ્યું છે કે પ્રકાશનું કિરણ જે છે
તે કોઈ પણ માધ્યમમાં ગતિ કરે. જનરલી તે શેમાં ગતિ કરતો હોય? શૂન્યાવકાશમાં ગતિ કરતો હોય. શૂન્યાવકાશમાં ગતિ કરે ત્યારે તેની ઝડપ કેટલી હોય? એનું મૂલ્ય આપણે કાલે વાત કરેલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું અંતર પ્રકાશ કાપે. ક્યાં કાપશે? શૂન્યાવકાશમાં. યાદ રાખજો. એટલે પ્રકાશનું કિરણ જે માધ્યમમાં પસાર થાય ત્યારે તેની ગતિ છે તે બદલાય છે. ગતિ કેવી બદલાય તેનો આધાર માધ્યમ પર રહેલો છે. તમે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી પસાર કરો છો તેના ઉપર આધાર રાખતો હોય છે. એની દિશા પણ બદલાય. તમે વિવર્તન, પ્રકીર્ણન, વક્રીભવન જેવી ઘટનાઓ છે એ ભણો છો. તો એ બધું છે એ પ્રકાશ ઉપર આધાર રાખે કે પ્રકાશ જે માધ્યમમાંથી પસાર થતો હોય ત્યાં શું કરે? તે પ્રકાશ છે તેની ગતિ છે એ બદલાય. એટલે કે તેમાં વિચલન જોવા મળે. હવે વિચલન જોવા મળે તેનો આધાર કોના પર રહેલો છે? તરંગ લંબાઈ પર આધારિત છે. તરંગ લંબાઈ પર આધાર રાખે. જ્યારે કોઈ પ્રકાશ જે છે એ ગતિ કરતું હોય, કોઈ માધ્યમમાંથી પસાર થાય તો કેટલા કોણે વિચલન દર્શાવશે તેનો આધાર કોના પર રહેલો છે? તરંગ લંબાઈ પર રહેલો છે. તરંગ લંબાઈ જેમ મોટી હશે તેમ વિચલન ઓછું થશે. તરંગ લંબાઈ જેમ નાની હશે તેમ વિચલન વધુ થશે. ઓકે, આપણે એનું ઉદાહરણ એક લઈ લઈએ. ઓકે, હવે આપણે સમજીએ વર્ણપટ કહેવાય કોને. ઓકે, ચાલો આપણી પાસે કોઈ એક ક્યુબ છે કે જેના અંદરથી આપણે સફેદ પ્રકાશ આપાત કરીએ છીએ. સફેદ પ્રકાશ એટલે સૂર્યમાંથી જે આવે અને આપણે વાતાવરણમાં જે જોઈએ તેને શું કહીએ? સફેદ પ્રકાશ. સફેદ પ્રકાશ આપણે પ્રિઝમ પર આપાત કરીએ છીએ. ઓકે, આપણે સફેદ પ્રકાશ પ્રિઝમ પર છે એ આપાત કરીએ છીએ. હવે પ્રકાશ બધી દિશામાં ફેલાયેલો હોય એટલા માટે વચ્ચે આપણે સ્પ્લિટ મૂકવું પડે. સ્પ્લિટ એટલે કે એવો એક પડદો થાય કે જેના અંદરથી પ્રકાશનું કિરણ જે છે ફક્ત એક નાના એવા છિદ્રમાંથી જ પસાર થતો હોય, બાકી બધું રોકી દે. ઓકે, તો પ્રકાશ આપણે સ્પ્લિટમાંથી સીધું પ્રિઝમના કોઈ ખૂણે છે એ આપાત કરીએ છીએ ત્યારે અહીંથી પ્રકાશનું કિરણ જે છે તે શું કરશે? વક્રીભવન થશે. ઓકે, આ રીતે પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભવન થાય, 7 જુદા જુદા રંગમાં વિભાજિત થાય. બરાબર? આ 7 રંગ છે એમ સમજી લેજો. આપણે અહીંયા છે શું મૂકેલું છે? પડદો રાખેલો છે. આ પડદા પર છે સફેદ રંગ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે 7 રંગોનું તમને અહીંયા શું મળશે? મિશ્રણ જોવા મળશે. આ 7 રંગો જે છે આ ભાગ ઉપર વિભાજિત થયા. તો આ 7 રંગો આવ્યા ક્યાંથી? અહીંથી આવ્યા. સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી જ્યારે તમે પસાર કર્યો તો પ્રિઝમમાંથી 7 રંગનું વિભાજિત થયું. આનો મતલબ શું થયો? કે અહીંયા તમને જુદા જુદા રંગનું જે વિભાજન જોવા મળે. અહીંયા જે રંગ તમને મળશે તે આ ક્રમ મુજબ મળશે: જાની, વાલી, પીનારા. આ ક્રમ મુજબ મળશે. ક્રમ ઉલટાઈ ન જાય, ધ્યાન રાખજો. રાતો રંગ છે એ તમને પહેલાં જોવા મળશે અને જાંબલી રંગ છે તે આ છેડા પર મળશે. વચ્ચે બધા રંગ છે એ આવી ગયા છે. એટલે જાનીવાલી પીનારા મુજબનો છે તમને વર્ણપટ આખો અહીંયા જોવા મળે. તો અહીંયા જે આખો ગ્રાફ બન્યો તેને શું કહેવાય? વર્ણપટ કહેવાય. આ ગ્રાફને શું કહેશું આપણે? વર્ણપટ. આ તમારો વર્ણપટ થઈ ગયો. સમજાય? આવું શું કામ થયું? વિભાજન શું કામ થયું અહીંયા રંગનું? તો આપણે કાલે વાત કરી હતી કે વિચલન જોવા મળે, પણ કેવું? તરંગ લંબાઈ ઉપર આધારિત વિચલન જોવા મળે. આ બધી કયા સ્પેક્ટ્રા છે? વિઝિબલ સ્પેક્ટ્રા છે. એટલે કે દૃશ્યમાન પ્રકાશ. આ 7 રંગો આપણે જોઈ શકીએ છીએ. 7 રંગોનું મિશ્રણથી કંઈ જુદા રંગ મળતા હોય એ જોઈ શકીએ. આ 7 રંગ સિવાયની કોઈ તરંગ લંબાઈ હોય તો આપણી આંખ તેને જોઈ શકતી નથી. બરાબર? જાનીવાલી પીનારા જે છે તે 400 નેનોમીટરની તરંગ લંબાઈથી 750 નેનોમીટર તરંગ લંબાઈ સુધીના હોય. આ વિઝિબલ સ્પેક્ટ્રામાં આટલું હોય. યાદ રાખજો, 400 નેનોમીટરથી લઈ અને 750 નેનોમીટરના અંદર હોય. એટલે જાંબલી રંગની તરંગ લંબાઈ કેટલી થઈ?
400 નેનોમીટર થઈ. રાતોરંગની તરંગ લંબાઈ કેટલી થઈ? 750 થઈ. આવૃત્તિની વાત કરવામાં આવે તો અહીંયા આવૃત્તિ છે 7.5 ગુણ્યા 1014 હર્ટ્ઝ. તેની આવૃત્તિ છે જાંબલી રંગની. અહીંયા જો હોય તો એ 4.5, ઘણી વખત 4 પણ હોય, એને ગુણ્યા 1014 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતું હોય. અહીંયા આપણે શું વાત કરી હતી? જેમ ઓકે, જો આ ક્યાંક સેન્ટેન્સ લખી નાખજો તમે, બહુ જરૂર પડશે. જેની તરંગ લંબાઈ વધારે તેનું વિચલન ઓછું થાય. પછી જેની તરંગ લંબાઈ ઓછી તેનું વિચલન વધારે થાય. બરાબર? આ સેન્ટેન્સ યાદ રાખવાના ખાસ. તમને MCQની અંદર ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાવે કે જાનીવાલી પીનારાના અંદર કયા રંગનું વિચલન વધારે થાય, અથવા તો જાનીવાલી પીનારાના અંદર છે રાતો રંગ શું કામ વધુ જોવા મળે. ઓકે, તો જેની તરંગ લંબાઈ વધારે છે તેનું વિચલન છે કેવું થાય? ઓછું થાય. અહીંયા તમે જોઈ શકો કે આ જે છે, અને આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ અહીંયા, આ પ્રિઝમના અંદર જ્યારે આપણે કોઈ પ્રકાશને આપાત કર્યો ત્યારે આપણે પેલો રંગ અને બીજો રંગ બે જ લખીએ છીએ. અત્યારે અહીંથી પ્રકાશનું કિરણ આવે, વક્રીભવન પામી અને તમને એક અહીંયા મળે, બીજું એક વક્રીભવન પામી અહીંયા મળે. આ જાંબલી રંગ છે અને આ રાતો રંગ છે, એના વચ્ચે છે. તો તમે જોઈ શકો વિચલન રાતા રંગનું ઓછું થયું ને. વિચલન એટલે ઓછા કોણે વળાંક લે, જાંબલી રંગ વધારે કોણે વળાંક છે એ લે છે. એટલે રાતા રંગનું વિચલન ઓછી માત્રામાં થયું, એટલે જેની તરંગ લંબાઈ વધારે તેનું વિચલન ઓછું થાય. રાતા રંગની તરંગ લંબાઈ વધારે છે એટલે વિચલન કેવું થાય? ઓછું થાય, એટલે તમને નજીક મળશે. અને જાંબલી રંગ છે એ ઓછી તરંગ લંબાઈ ધરાવે, એટલે તરંગ લંબાઈ જેની ઓછી તેનું વિચલન વધારે, એટલે કોણ છે તમને ઓછો મળશે. એટલે તમને આ ભાગ ઉપર જાંબલી મળશે, આ ભાગ પર રાતો મળશે. જાનીવાલી પીનારા ક્યાં મળે ખબર પડી ગઈ? કયો રંગ ક્યાં મળે? ઓકે, આ થઈ ગયું તમારું 400 નેનોમીટરની તરંગ લંબાઈ, અને આ થઈ ગયું 750 નેનોમીટર. વર્ણપટ કોને કહેવાય ખબર પડી ગઈ? પ્રકાશનું જ્યારે વિભાજન થાય ને જુદા જુદા રંગવાળો તમને જે ગ્રાફ મળે તેને વર્ણપટ કહેવાય. આ માની લો મેઘધનુષ જ છે. હવે આપણે જે ભણવાનું છે કોનું છે? પરમાણુનો વર્ણપટ. પરમાણુ છે એ વર્ણપટ ધરાવતો હોય. ઓકે, કાલે મેં તમને બે શબ્દોની વ્યાખ્યા લખાવી હતી. ઉત્સર્જન કોને કહેવાય અને અવશોષણ કોને કહેવાય. ઓકે, એનું આપણે એક ઉદાહરણ લીધું હતું કે ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય, અવશોષણ વર્ણપટ કોને કહેવાય. જો ફરીવાર યાદ કરાવી દઉં તમને, આ પરમાણુની ચોક્કસ અંતરે રહેલી કેટલીક ત્રિજ્યાઓ છે. બરાબર? અત્યારે માની લો કે ઇલેક્ટ્રોન જે છે તે આ ભાગ પર રહેલો છે, આ ભાગ પર ઇલેક્ટ્રોન છે એ રહેલો છે. આ સ્ટેબલ છે, સ્થિર છે, તેને ત્યાં રહેવાનું વધારે પસંદ કરશે. પણ જેવી કોઈ બીજી એનર્જી આવે, આના પર જો એનર્જી મળે એટલે એનર્જીનું શું કરે? શોષણ કરે. એનર્જીનું શોષણ કરીને ક્યાં જાય? ઉપરના ઉર્જા સ્તરમાં દાખલ થાય, અહીંયા આવી જાય. અહીંયા છે હાઈ એનર્જીવાળો પદાર્થ છે, પણ હાઈ એનર્જીવાળો પદાર્થ ત્યાં લાંબો સમય રહી શકે નહીં. એટલે શું કરે? તે પોતાની એનર્જી જે શોષણ કરેલી તે શું કરી દે? મુક્ત કરી દે. મુક્ત કરીને ફરી પાછો ક્યાં આવી જાય? મૂળ સ્થિતિના અંદર છે એ આવી જાય. આ ઘટના દરેક વખતે જોવા મળશે. અહીંયા જે થાય તે શું થાય? અવશોષણ. અવશોષણનો મતલબ શું થાય? શોષણ કરવું, ખેંચવું. ઉર્જા છે ખેંચી લે છે અને પછી ઉપરના સ્ટેટમાં આવી જાય, પણ ત્યાં લાંબો સમય ટકી શકે નહીં. એટલે ઉર્જા મુક્ત કરીને ફરી પાછોથી અહીંયા આવી જાય. તમે પેલી કહેવત સાંભળી ને, ઘર કા કુત્તા શેર હોતા હે. આ એના જેવું છે. પોતાના જે ઘરમાં રહીને ત્યાં સુધી છે એકદમ ફિક્સ હોય, પણ એનર્જી લઈને જેવું બીજા સ્ટેટમાં જાય ત્યાં લાંબો સમય ટકી શકે નહીં. ત્યાં પોતાની ભક્તિ ન ચાલે, એટલે ફરી પાછી ઉર્જા મુક્ત કરીને પોતાના ઘરે પાછો આવી જાય. અહીંયા એના જેવું બનશે. અહીંયા જે કર્યું એને શું કર્યું? શોષણ કર્યું. તો આને કહેવાય અવશોષણ ઉર્જા. અને અહીંયા જે તેણે શું કર્યું? ઉત્સર્જન કર્યું. ઉત્સર્જન કર્યું રિલીઝ કરવું. તો અહીંયા તમને જે ઉર્જા મળે એને શું કહેવાય? ઉત્સર્જન ઉર્જા. બરાબર?
ઓકે, તો આના ઉપર આપણે કેટલાક ગ્રાફ સમજવાના છે અવશોષણ અને ઉત્સર્જન પરથી. ઓકે, તો આના આધારે 3 પ્રકારના વર્ણપટ તમને જોવા મળે. ઓકે, આ ત્રણેય વર્ણપટની વ્યાખ્યા તમે લખી નાખજો. સતત વર્ણપટ કોને કહેવાય? પહેલી વ્યાખ્યા, સતત વર્ણપટ કોને કહેવાય? જ્યારે ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન ન થતું હોય ત્યારે બધી જ તરંગ લંબાઈના વર્ણપટ, બધી જ તરંગ લંબાઈના કિરણો અથવા તો વિદ્યુતચુંબકીય કિરણો વર્ણપટ પર જોવા મળે. અહીં દરેક રંગો એકબીજામાં મિશ્ર થયેલા જોવા મળે. તો તેવા વર્ણપટને શું કહેવાય? સતત વર્ણપટ કહેવાય. તેવા વર્ણપટને સતત વર્ણપટ કહેવામાં આવે. દાખલા તરીકે મેઘધનુષ. બીજી વ્યાખ્યા લખો, અવશોષણ વર્ણપટ. જ્યારે સફેદ પ્રકાશને કોઈ પદાર્થના નમૂનામાંથી પસાર કરતા કેટલીક ઉર્જાનું શોષણ કરે અને વધેલી ઉર્જાના વર્ણપટને અવશોષણ વર્ણપટ કહેવામાં આવે. ત્રીજી વ્યાખ્યા છે ઉત્સર્જિત વર્ણપટ. જ્યારે પદાર્થ શોષણ કરેલી ઉર્જાને મુક્ત કરે તે વર્ણપટને ઉત્સર્જિત વર્ણપટ કહેવાય. ઓકે, તો આ 3 વ્યાખ્યાઓ જે છે તેના ઉપરથી આપણે 3 ગ્રાફ છે એ સમજવાના છે. પહેલો વર્ણપટ સતત વર્ણપટ, બીજો અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જિત વર્ણપટ. આપણે મુખ્ય 2 વર્ણપટ ભણવાના આવશે. અવશોષણ કોને કહેવાય, ઉત્સર્જિત વર્ણપટ કોને કહેવાય. ઓકે, સતત વર્ણપટ કોને કહેવાય? તો જ્યારે ઉર્જા જે છે ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન ન થતું હોય ત્યારે બધી જ તરંગ લંબાઈના કિરણો તમને વર્ણપટમાં જોવા મળે. અહીં દરેક રંગ એકબીજામાં મિશ્ર થયેલા જોવા મળે. તો તેવા વર્ણપટને શું કહેવાય? સતત વર્ણપટ કહેવાય. મેઘધનુષ છે, તમે મેઘધનુષ જોયું હોય, મેઘધનુષમાં તમને રેખાઓ જોવા મળે કે આવી રેખાઓ જોવા મળતી નથી. શું મળે? એ 2 નજીકના રંગો એકબીજામાં
મિક્સ થઈ ગયેલા હોય. જાંબલી છે તો એની સાથે નીલો રંગ મિક્સ હોય, પછી એની સાથે વાદળી, રાતો, પીળો બધા રંગ જે છે એકબીજામાં મિશ્ર, એટલે બધા રંગનું મિશ્રણ નથી પણ નજીકના રંગો છે તે એકબીજામાં મિક્સ થઈ ગયેલા હોય તો તેવા વર્ણપટને શું કહેવાય? સતત કહેવાય. એટલે કે ક્યાંય ઉત્સર્જન નથી ને કાંઈ શોષણ નથી, પેરેલલ મળતું હોય એટલે સતત વર્ણપટ. બીજું અવશોષણ વર્ણપટ કોને કહેવાય? જ્યારે સફેદ પ્રકાશને કોઈ પદાર્થના નમૂનામાંથી પસાર કરીએ ત્યારે કેટલીક ઉર્જાનું શોષણ કરે અને વધેલી ઉર્જા જે તમને મળે તેને શું કહેવાય? અવશોષણ વર્ણપટ કહેવાય. અને આ અવશોષણ વર્ણપટમાં એવું છે કે તમને આખો જે ગ્રાફ મળશે તે ગ્રાફની અંદર ક્યાંક ખાલી જગ્યા જોવા મળે, ક્યાંક ખાલી જગ્યા જોવા મળે તો તેને અવશોષણ વર્ણપટ કહેવાય. ઉત્સર્જિત વર્ણપટ એ જ્યારે પદાર્થ શોષણ કરેલી ઉર્જા મુક્ત કરે ત્યારે ખાલી જગ્યામાં તમને ક્યાંક રેખાઓ જોવા મળે. ઓકે, તો આપણે ગ્રાફ છે એ સમજી લઈએ પહેલાં એના. હમણાં આપણે થોડી વાર પહેલાં જે ગ્રાફ દોરેલો એ સતત વર્ણપટનો હતો, બરાબર? એટલે આપણે હવે બે વર્ણપટ ભણીએ, ઉત્સર્જિત વર્ણપટ અને અવશોષિત. ઓકે, પહેલાં આપણે ભણીએ અવશોષણ વર્ણપટ કોને કહેવાય? અવશોષણ વર્ણપટ. આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ એક સફેદ પ્રકાશ જે છે તેને આપણે આપાત કરીએ છીએ. કોના પર આપાત કરીએ? પ્રિઝમ પર. પ્રિઝમ પર આપણે સફેદ પ્રકાશ આપાત કરીએ, પણ એ પહેલાં આપણે વચ્ચે છે એ કોઈ નમૂનો રાખીએ છીએ. અહીંયા છે કોઈ પદાર્થનો નમૂનો છે, બરાબર? સફેદ પ્રકાશ જ્યાંથી આવે છે પ્રિઝમમાં તેના વચ્ચેના ભાગમાં આપણે શું મૂકી દીધો? એક કોઈ પદાર્થનો નમૂનો, કોઈ પણ તત્વ તમે માની લો આપણે અહીંયા મૂકી દીધું. હવે તમને જે વર્ણપટ જોવા મળશે, અહીંથી આપણે વર્ણપટ બનાવીએ. આખો વર્ણપટ છે. ઓકે, અહીંયા જે રહેલો છે તેને માની લો કે આપણે કહીએ સતત વર્ણપટ. તો સતત વર્ણપટ હશે તો તેના અંદર શું હશે? દરેક રંગો છે એકબીજાના અંદર કેવા છે? આ રીતે મિક્સ થઈ ગયેલા છે, પેરેલલ હશે. તમને વચ્ચે ક્યાંય રેખાઓ જોવા મળતી ન હોય. આ રીતના વર્ણપટ બધા તમને આમાં જોવા મળે, અલગ અલગ રંગના બધા વર્ણપટ જોવા મળે. પણ અહીંયા શું થાય કે જ્યાં રંગનું મિશ્રણ આવેલું હોય ત્યાં વચ્ચે તમને ક્યાંક કેટલીક જગ્યાએ ખાલી રેખાઓ જોવા મળશે. ઓકે, બહુ જાજુ નહીં કરતા આપણે. અહીંયા જે તમને ખાલી ભાગ જોવા મળે તેનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું. વાત સમજાય છે? ઉપરનો જે વર્ણપટ જે છે, ઓકે, આપણે આ વર્ણપટ થોડોક નાનો કરી દઈએ. આ વર્ણપટ છે સતત વર્ણપટ છે, મતલબ તમને અહીંયા ક્યાંય ખાલા નહીં જોવા મળે કે ને આપણે ખાલી જગ્યાઓ. અહીંયા ખાલી જગ્યાઓ નથી, બધું છે શું છે? રંગથી ભરેલું છે, સતત વર્ણપટ છે. પણ અહીંયા તમે વર્ણપટ જુઓ તો વચ્ચે કેટલીક જગ્યાએ ખાલી લીટીઓ જોવા મળે. આખી આ રીતના આખો ભાગ હોય તો વચ્ચે તમને કેટલીક પેરેલલ લાઇન જે છે એ જોવા મળતી હોય. તમને જો આ ટેક્સ્ટ બુકની અંદર જે દર્શાવ્યું ને એમાં છે કે આગળથી પાછળ જાઓ તરફ જે વચ્ચે ગેપ પડતા જાય ને તે નાના થતા જાય. તે કોના ઉપર આધારિત છે? તરંગ લંબાઈ ઉપર આધારિત છે. તરંગ લંબાઈમાં વધારો ઘટાડો થાય ને એટલે પહેલાં તમને વધારે જગ્યા છે ને પછી તમને ઓછી જગ્યા છે એ મળતી રહે છે, બરાબર? ઊંધો વર્ણપટ છે તો અહીંથી તમને જગ્યા નાની લાઈનો મળશે, છેલ્લે વર્ણપટ ઓછો મળતો રહે છે. ઓકે, તો અહીંયા શું થયું કે અહીંયા આપણે જે કેટલાક પ્રકાશની તરંગ લંબાઈ આપાત કરી, જ્યારે તમને અહીંયા વર્ણપટ મળ્યો ત્યારે તેમાં વચ્ચે શું મળી? કેટલીક ખાલી જગ્યાઓ જોવા મળી. તો આવું શું કામ થાય? અહીંયા જે તમે પદાર્થ રાખેલો છે, પદાર્થે શું કર્યું? શોષણ કરી લીધું કેટલીક તરંગ લંબાઈનું. ઓકે, આપણે એવું વિચારી શકીએ કે માની લો કે સફેદ પ્રકાશ
7 રંગની તરંગ લંબાઈનો બનેલો છે. એટલે 7 રંગની તરંગ લંબાઈથી આપાત કરી તો અહીંયા તમને નમૂનામાં જે તરંગ લંબાઈ મળે એ 5 જ મળે છે. 2 તરંગ લંબાઈ તમને અહીંયા ક્યાંય જોવા મળતી નથી. તો એનો મતલબ એવો થાય કે અહીં રહેલો પદાર્થે 2 અલગ અલગ તરંગ લંબાઈનું શું કરેલું છે? શોષણ કરેલું છે. ઓકે, એટલે આ આખા વર્ણપટમાં તમને ક્યાંક ક્યાંક ખાલી જગ્યાઓ જોવા મળે. તો એ જો વર્ણપટ હોય તો તેને અવશોષણ વર્ણપટ કહેવાશે. સમજાશે વાત? ઓકે, ચાલો બીજું ઉદાહરણ લઈએ. ઉત્સર્જિત વર્ણપટ. ઓકે, તો ઉત્સર્જિત વર્ણપટના અંદર એવું થાય કે હવે આપણે સફેદ પ્રકાશ આપાત નહીં કરીએ. અહીંયા જે નમૂનો લીધેલો છે એ નમૂનો જ આપણે શું અહીંયા લેશું, બરાબર? એટલે આ પદાર્થનો નમૂનો છે. કારણ કે કોઈ પણ પદાર્થ ઉર્જાનું શોષણ કરે તો તે લાંબો સમય રાખી શકે નહીં. જેવું તમે અહીંયા ઉર્જા આપવાનું બંધ કરશો એટલે પાછી પોતાની ઉર્જા મુક્ત કરી દે. હવે આ પદાર્થ જે ઉર્જા મુક્ત કરે છે તેને આપણે પ્રિઝમ પર આપાત કરીએ. પ્રિઝમ પર આપાત કરવામાં આવે ત્યારે અહીંથી છે એમણે જે તરંગ લંબાઈનું શોષણ કરેલું છે તે શું કરશે? મુક્ત કરશે. અહીંયા તમને વર્ણપટ જોવા મળશે અને વર્ણપટની અંદર ક્યાંક ક્યાંક આવી લીટીઓ જે છે એ જોવા મળે. ઓકે, આવી લીટીઓ જ જોવા મળશે સીધી, બાકી વચ્ચેનો ભાગ આખો ખાલી છે. તો આનો મતલબ શું થાય કે પદાર્થનો નમૂનો જે છે તેણે શોષેલી તરંગ લંબાઈ શું કરે? મુક્ત કરે. ત્યારે તમને આવી ફક્ત રેખાઓ જોવા મળે. તો અહીંયા જે મળે તેને કહેવાય ઉત્સર્જિત વર્ણપટ. આ 3 પ્રકારના વર્ણપટ સમજાણા. પહેલું છે સતત વર્ણપટ, જેની અંદર મેઘધનુષ્ય જેવું બધા રંગો એકબીજામાં મિક્સ થયેલા હોય, ક્યાંય ખાલી જગ્યા ન હોય એવું વર્ણપટ મળે. બીજો વર્ણપટ એવો છે કે સફેદ પ્રકાશ જ્યારે તમે પ્રિઝમ પર આપાત કરો એ પહેલાં વચ્ચે તમારે કોઈ પદાર્થને મૂકી દેવાનો. આ પદાર્થ મૂકી દેશો એટલે શું કરશે? ઉર્જાનું કંઈક અંશે શોષણ કરે. બહુ ઝાઝી ઉર્જા નહીં શોષણ કરે, થોડાક અંશે ઉર્જાનું શોષણ કરે. તમે કયો પદાર્થ રાખેલો છે તેના પર આધાર રાખે. ઓકે, ત્યાર પછી તમને વચ્ચેના ભાગમાં ક્યાંક રેખાઓ વર્ણપટ મળશે, પણ ક્યાંક ક્યાંક ખાલી જગ્યાઓ જોવા મળે. આ જે ખાલી જગ્યા મળે એમનું શું કરે? આ શોષણ કરે. તો અહીંયા જે વર્ણપટ મળે તેને શું કહેવાય? અવશોષણ વર્ણપટ કહેવાય. હવે જે પદાર્થે ઉર્જાનું શોષણ કર્યું તે મુક્ત કરે ત્યારે તેને પ્રિઝમમાંથી આપાત કરવામાં આવે તો આખો ખાલી વર્ણપટ હશે, આખો બ્લેન્ક હશે, ખાલી હશે. અને વચ્ચેના ભાગમાં ક્યાંક તમને રેખાઓ છે જોવા મળે. વચ્ચેના ભાગમાં જે રેખાઓ જોવા મળે એ શું દર્શાવે છે? કે જેણે ઉર્જાનું શોષણ કર્યું એ ફરી પાછું શું કર્યું? મુક્ત કરી દીધું. બરાબર છે? તો અહીંયા જે રેખાઓ મળી તે કોની મળી? ઉત્સર્જન કરેલી તરંગ લંબાઈ. આ બધી તરંગ લંબાઈઓ છે તો તેને કહેવાય ઉત્સર્જિત વર્ણપટ. બરાબર? આ 3 વર્ણપટ છે એ તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, તો આ થઈ ગયું તમારું વર્ણપટ. હવે આપણે બોહરનો પરમાણુનો નમૂનો જોવાનો છે. બોહરનો હાઇડ્રોજન માટેનો પરમાણુ નમૂનો. બોહરે હાઇડ્રોજન માટે પરમાણુનો નમૂનો આપેલો છે. એમણે શું કરેલું છે કે અહીં જે આપણે પદાર્થ લીધો એ એમણે હાઇડ્રોજન લીધો. હાઇડ્રોજન રાખી અને સફેદ પ્રકાશ આપાત કરી અને જે વર્ણપટ જોવા મળ્યા તે વર્ણપટ છે તેણે અવલોકન કર્યા. અને અહીં રહેલા જે વર્ણપટો બધા છે તે વર્ણપટ આધાર રાખશે. ઓકે, તેના માટે એમણે એક સૂત્ર આપેલું છે મ્યુ બાર. આપણે આને મ્યુ બાર તરીકે ઓળખીએ. મ્યુ બાર કેટલા બરાબર થાય? 1/λ બરાબર થાય. આનું સૂત્ર પણ આપણે કાલે સાબિત કરેલું છે કે તરંગ લંબાઈ ઉપર તરંગ સંખ્યા આધાર રાખે. તેનું એકમ શું થશે? સેન્ટીમીટર ઇનવર્સ. એટલે પર સેકન્ડમાં કેટલા તરંગ સંખ્યા આવેલી છે તેને કહેવાય. આ કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું હોય તેમાં રીતે તરંગ લંબાઈઓ પસાર થતી હોય તો પર સેકન્ડે કેટલી તરંગ સંખ્યાઓ પસાર થાય તેની કિંમત છે આ. ઓકે, આનો એકમ નથી, આ સેકન્ડ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ માપ દર્શાવે. 1 સેકન્ડમાં અથવા તો 1 સેન્ટીમીટર જેટલા ભાગમાં કેટલી તરંગ સંખ્યા છે એ હાજર છે. જે 1/λ બરાબર થાય. લેમડા જેમ મોટું તેમ તરંગ સંખ્યા ઓછી, લેમડા જેમ નાનું તેમ તરંગ સંખ્યા ઓછી. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં રહેલું છે. આના માટેનું સૂત્ર છે મ્યુ બાર બરાબર, અથવા તો તમે 1/λ પણ દર્શાવી શકો, 109,677 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ.
આ સૂત્ર ક્યાંથી આવ્યું એની સાબિતી આપણે આ ચેપ્ટરના એન્ડમાં કરશું, કારણ કે જો અત્યારે હું સાબિત કરીશ તો તમારું બધું ઉપરથી જશે, કંઈ સમજાશે નહીં. ઓકે, એટલે આપણે પહેલાં ચેપ્ટર ભણી લઈએ, પછી આ સૂત્ર ક્યાંથી આવ્યું એ આપણે સાબિત કરશું. ઓકે, તો બોહરના પરમાણુના નમૂના માટે આવી વેલ્યુ જે છે એણે આપેલી છે. બોહરે કંઈક અલગ સૂત્ર આપેલું છે, પણ રીડબર્ગ નામનો એક વૈજ્ઞાનિક હતો, જ્હોન રીડબર્ગ નામના વૈજ્ઞાનિક છે, તેણે અલગ અલગ રેખાઓ માટે કેમ સંક્રાંતિ થાય તેના માટેનું આ ફાઇનલ સૂત્ર સાબિત કર્યું, અને અહીંયા જે વેલ્યુ મળે તેને રીડબર્ગની કિંમત કહેવામાં આવે. આ 109677 જે કિંમત છે એ કોની છે? રીડબર્ગનો અચળાંક કહેવામાં આવે. એણે આ સૂત્ર છે આપેલું હતું. જ્યાં N1 અને N2 શું દર્શાવે? N1 એવું દર્શાવે ગ્રાઉન્ડ સ્ટેટ છે, અને N2 છે કોઈ અધર સ્ટેટ છે. સમજાવું તમને હમણાં. N1 જે છે એ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે મુખ્ય પોતાની સ્થિતિ, અને N2 છે કોઈ બહારની સ્થિતિ, બહારની સ્થિતિમાંથી કોઈ અહીંયા આવતા હોય. ઓકે, હવે જ્યારે અલગ અલગ વિભાગમાંથી જ્યારે કોઈ પરમાણુના જે ઇલેક્ટ્રોનનું ઉર્જાનું શોષણ કરીને પોતાના મૂળ સ્થાન પર આવે ત્યારે તમને અલગ અલગ પ્રકારના રિજિયનમાં તમને જે સ્પેક્ટ્રા જોવા મળે, જેનો અભ્યાસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલો છે. તો તેના માટેની બધી સિરીઝ આપણે છે આના અંદર ભણવાની છે. ઓકે, જેને શ્રેણી તરીકે ઓળખવામાં આવે. શ્રેણી જે છે N1 અને N2, શ્રેણી જે છે તે વૈજ્ઞાનિકના નામ ઉપર છે. યાદ રાખજો, લાઇમેન 5 શ્રેણી ભણવાની આવશે. લાઇમેન, પછી આવશે બાલ્મર, જેને બામર પણ કહેવાય, લાઇમન, બામર, પાર્શ્વન, બ્રેકેટ અને ફ્રુન્ડ. 5 જુદા જુદા વૈજ્ઞાનિકો છે, લાઇમર, બામર, પાર્શ્વન, બ્રેકેટ અને ફ્રુન્ડ. જેણે એવું દર્શાવ્યું કે કોઈ અનંત ઉર્જા છે તેમાંથી જો N1 બરાબર 1માં આવે, N1 બરાબર પહેલી કક્ષામાં આવે, તો બીજી કક્ષામાં ક્યાંથી આવતો હોય? એ 2માંથી આવે, 3માંથી આવે, 4માંથી આવે, 5માંથી, કોઈ પણમાંથી આવે. બામર શ્રેણી કોને કહેવાય? જે N1 એટલે કે 2 શ્રેણીમાં આવે, પણ એનાથી અપર એટલે 3, 4, 5, 6માંથી આવે. એટલે આ 3, આ થઈ ગયું 4, 5, 6, 7, આ થઈ ગયું 4, એટલે 5, 6, 7, 8, કોઈ પણમાંથી આવે અનંતમાંથી. આ 5 એટલે 6, 7, 8, 9, કોઈ પણમાંથી આવે. ઓકે, આ સમજાવું તમને. ઓકે, ચાલો માની લો કે આપણી પાસે એક આ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર પહેલી રેખા છે, જેને આપણે કહીએ છીએ N1. ત્યાર પછી બીજી સિરીઝ છે જેને કહીએ આપણે N2. ત્યાર પછી ત્રીજી સિરીઝ છે N3. ચોથી સિરીઝ છે N4. પાંચમી સિરીઝ છે N5. છઠ્ઠી સિરીઝ N6. તમે એ જોઈ શકો, મેં છે ને વેલ્યુમાં થોડો ડિફરન્ટ, જે સ્પેસ છે તેમાં થોડો ડિફરન્ટ આપેલો છે. જેમ ઉપરથી નીચેથી ઉપર જાઓ તેમ નજીક આવતી જાય, તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો થતો જશે. ઓકે, તો હવે લાઇમેન નામનો વૈજ્ઞાનિકે શું કીધું? જો આ ગ્રાફ સમજો શું કીધું. લાઇમને એવું કીધું, ઓકે, હજી એક અહીંયા વિસ્તરણ સમજાવીએ. કોઈ ગ્રાઉન્ડ કક્ષાની અંદર એટલે N1 કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન રહેલો છે, એ શું કરે? ઉર્જાનું શોષણ કરે. અહીં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, એટલે જાય ક્યાં? ઉપર જાય. એ પછી એ 2માં જાય, 3માં જાય, 4માં જાય, 5માં. એ કેટલી ઉર્જા તમે આપાત કરી એના ઉપર આધાર રાખે. તમે હાઈ આવૃત્તિવાળી ઉર્જા આપાત કરો તે મેક્સિમમ ઉપર જાય, ઓછી ઉર્જાવાળી આપો તો નજીક રહે છે. બરાબર? એટલે ઉર્જાનું શોષણ કરી તે આ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી અપર સ્ટેટમાં જશે. બરાબર? એટલે કે આ N2માં હોઈ શકે, N3માં હોય, N4માં, N5માં, N6માં, કોઈ પણ જગ્યાએ હોય, પણ એ આવશે ક્યાં? પોતાના ઘરે જ આવશે ને. કંઈ પણ જગ્યાએ રહી પણ આવે ક્યાં? પોતાના ઘરે જ આવશે. એટલે એમ કહી શકાય કે આ ઇલેક્ટ્રોન જે છે તે N2માંથી N1માં આવી શકે, થાય ને. N3માં જતો રહ્યો હોય તો N3માંથી N1માં આવે. N4માં જતો રહ્યો હોય તો N4માંથી N1માં આવે. N5માં જતો રહે તો N5માંથી N1માં આવે. N6માં જતો રહે તો એમાંથી N1માં આવે. ગમે અહીંયા જાય આવશે તો પોતાના ઘરે જ ને, ગમે ત્યારે. બરાબર? એટલે અહીંયા એવી સિરીઝ છે લાઇમન સિરીઝ, એ 2, 3, 4, 5 ગમે ત્યાં હોય, પાછી ક્યાં આવે? 1માં આવશે. બરાબર? એટલે આના કરતાં આને તમે એમ પણ કહી શકો N1+1 કરતાં ગમે ત્યાં આગળ હોઈ શકે. એવી રીતે બીજી સિરીઝ છે જેને કહેવાય બામર સિરીઝ. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન
પછીના ઉર્જા સ્તર હંમેશા ઉર્જા સ્તર અપ રાખવાનું, ઇલેક્ટ્રોન નીચે ક્યારેય ન આવે, બરાબર. પોતાની એનર્જી ગુમાવીને નીચે ન આવે, નવી મેળવીને ઉપર જાય. એટલે નીચેથી પાછા ઉપર ઇલેક્ટ્રોન ક્યારેય નહીં દાખલ કરતા. ઓકે, ચાલો. પછી જે છે કે N3 જે છે તેમાંથી ઇલેક્ટ્રોન N2માં આવી શકે, N4માંથી ઇલેક્ટ્રોન N2માં આવે, N5માંથી N2માં આવે, N6માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે? N2માં આવે. તો જે 2 સિરીઝની અંદર ગમે એની આવશે તેને શું કહેવાય? બામર સિરીઝ કહેવાય. 3, 4, 5, 6માંથી ગમે ત્યાંથી બીજા સ્થાન પર છે એ આવે. એવી રીતે કોઈ N4માંથી N3માં આવે, N5માંથી N3માં આવે, N6માંથી N3માં આવે, બરાબર. ઓકે, આપણે 3 સિરીઝ અહીંયા દર્શાવીએ. તો આ રીતે તમને અલગ અલગ સિરીઝ મળે છે. આવી જે સિરીઝ છે તે લાયમન નામના વૈજ્ઞાનિકે શોધેલી, એટલા માટે N1 સિરીઝને લાયમન સિરીઝ કહેવાય, N2 સિરીઝને બામર કહેવામાં આવે. અને અહીંયા એ પણ યાદ રાખજો કે લાયમન સિરીઝ તમને જે મળે તેનો વિસ્તાર જે છે તે યુવીમાં હોય, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, અથવા તો તેને કહેવાય પારજાંબલી. ઓકે, યુવી રેડિયેશન, પારજાંબલી કિરણો તે અહીંયા આવશે. પછી બામર સિરીઝ જે આવશે તે આવશે દૃશ્યમાનની અંદર. દૃશ્યમાન પ્રકાશ આપણે જે જોઈએ છે જાનીવાલી પિનારા, એમાં તમને બામર સિરીઝ જોવા મળશે. પછી અહીંયા જે આવશે બધી IR માં આવશે, 3 IR માં. ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ એટલે થાય પારરક્ત. આ ટેબલ યાદ રહેશે. શ્રેણી 5 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના: લાયમર, બામર, પાસન, બ્રેકેટ અને ફ્રુન્ટ. અહીંયા નંબર આપી દો 1, 2, 3, 4. લાયમન પહેલી, બામર બીજી, પાસવાન ત્રીજી, ફ્રુન્ટ પાંચમી. એ સિરીઝ છે. ક્યાંથી આવે? જે હોય એના કરતાં અપરમાંથી આવશે. 1 હશે તો ક્યાંથી આવે? 2, 3, 4, 5 કોઈ બી જગ્યાએથી આવે. 2 હોય તો 3, 4, 5, 6 ગમે ત્યાંથી આવે. ટૂંકમાં હોય તેના કરતાં અપરમાંથી ઇલેક્ટ્રોન છે એ આવશે, બરાબર. અને જે લાયમન સિરીઝ છે એ તમને પારજાંબલી, જે પારજાંબલીનો આખો માધ્યમ છે એટલા વિસ્તારમાં જ તમને મળે. અને બામર સિરીઝ દૃશ્યમાનમાં મળશે અને બાકીની 3 પારરક્તમાં મળે. 3 આવે: પારજાંબલી, દૃશ્યમાન, પારરક્ત, અથવા તો યુવી વિઝિબલ અને IR સ્પેક્ટ્રા. તો આ રીતે જે એ કિરણો ઉપરથી નીચે તરફ આવી અને વર્ણપટ તમને દર્શાવશે, બરાબર છે. તો આ થઈ ગઈ તમારી કેટલીક સિરીઝ. હવે આપણે હાઇડ્રોજન માટે બોહરનો પરમાણુનો નમૂનો છે ભણવાનો છે, જેના માટે આ બધું જરૂરી છે. કઈ સિરીઝમાંથી ક્યાં ટ્રાન્ઝિશન કરે. ટ્રાન્ઝિશનનો મતલબ થાય કોઈ ઇલેક્ટ્રોન 3માંથી 2માં આવે તો એને કહેવાય N3માંથી N2માં આગમન થયું. 3માંથી ઇલેક્ટ્રોન 2માં આવે એટલે શું કહેવાય? N3માંથી N2માં આવે. તો તમને આ ખબર પડે કે આ કઈ સિરીઝ દર્શાવે. N3માંથી N2માં આવતું હોય તો 2 સિરીઝ કઈ થાય? બામર સિરીઝ થાય. તો ઇલેક્ટ્રોન છે એ બામર સિરીઝના અંદર છે એ આવતો હોય, બરાબર છે. ઓકે, તો આટલો સુધી આપણે રાખશું. અને હાઇડ્રોજનનો પરમાણુનો નમૂનો એ બોહરે આપેલો એ આપણે આવતીકાલે ભણશું.